પડે એટલે વાટવાની એટલે મારે ભૂલ થઈ હતી, બાકી ખંચેરવાની વાત છે. આ રહ્યું ખંચેરી એટલે અંદરથી જો હમણાં ગાઈ ને તો એક એરંડો મેલીને આવ્યા અને તું તો કીધું તો 7 વાગ્યાનું આવ્યા છું. 7 વાગ્યાની વાત તો ઓછી લેવી પડે પણ કોમ દાબીને લેવું પડે. ઓહો ખાવું તો કોક કરશું નકો હોય ના હોય રહું. આખી જિંદગી ખાવાનું જ છે તે આખી જિંદગી તમે કોમ જ કરવા. તો ગાઈસ ગુડ મોર્નિંગ. આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું પહેલાં તો હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. તો ગાઈસ વાગે ગયા છે 7 અને 7 વાગે અત્યારે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો આપણે તો બ્રશ કરીને કમ્પ્લીટ થઈ જાય છે ને આપણે જઈએ છીએ દૂધ ભરવા માટે. તો આ સાઈડ તો જો પપ્પા તો ચા પીને આવી ગયા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો જો પપ્પા તો ચા બા પી અને આવી ગયા છે અને આ સાઈડ તો જુઓ મિશુ તો ઊંઘી છે ઘસઘસાટ. બહાર આવીને માર પાન થોડી વાર. ઓ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ કે બેટા તિશા અરે હું આવી અરે બસ અરે તિશુ આવી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ કહેજો બેટા. ગુડ મોર્નિંગ. તો ગાઈસ જો અહીંયા તો ત્રિશુ તો વહેલા રે મેશુ તો વહેલા ઉઠી ગઈ છે. તેજલ બાપી ઉઠાડવા માટે આવી ગયો છે. જો અને આ સાઈડ તો ત્રિશુ તે ઓ હોશોથી લાયા ગુલાબ. રાધે કરો હેડો. રાધે 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 કરો. રાધે રાધે. તો જો આ સાઈડ તો શેદાજી ઉઠી ગયા. તો શેદાજી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો જો આ સાઈડ તો બધા ઉઠી ગયો છે અને આ સાઈડ તો મમ્મી જો ચા પીવા માટે બેસી. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બધા ઉઠી ગયા છે. બધા કોમમાં આજે વહેલા જવાનું છે એટલે પણ એક ભાઈ તો ખેતરમાં જતા રહ્યા છે ને મમ્મી. હા પોકી ગયા કામ તો. તો ચલો આપણે દૂધ ભરવા માટે જઈએ છીએ. દૂધ ભરીને આવીએ. ચલો તો ગાઈસ દૂધ ભરીને આપણે આવી ગયા છીએ ઘેર ને આપણે જઈએ છીએ સીધા ખેતરમાં. તો એકો જોડશું અને એકો લઈને ખેતરમાં જવાનું છે કારણ કે ખેતરમાં માળ ઉતારવાનું કામકાજ ચાલુ થઈ ગયું એટલે અરે તો તો મેશું અને ત્રીસું 2 જણો લડાઈ છે જો. અને પપ્પા તો બગડ્યા છે ગાઈ. અને પપ્પા તો જો આ સાઈડ બેસી ગયા છે દાઢી કરવા માટે. જો શું હેડા થઈ આટલા જવું છે તો પપ્પા તો કઈ સટલાશ ના થઈ એટલે અત્યારે જો દાઢી કરવા માટે બેસી ગયા છે. તો ચલો આપણે તો જઈએ છીએ ખેતરમાં. જે ખેતરમાં તો આ સાઈડ તો માળા ઉતારવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે ચાંદની સવારનું. અને આપણે તો ખેતરમાં આવ્યા છીએ 9 વાગ્યા છે અને 9 વાગે ખેતરમાં આવ્યા છીએ દૂધ ભરીને. અને આ સાઈડ તો જો મમ્મી તો 4 વાટે નહીં મમ્મી ચીલી વાડી 4 થોડી વાડી એમ. હા હાલ જ વાડવા મળી એરંડા ઉતારતી. તું એરંડા ઉતારી છેલ્લા ઉતારે આખી પોસી ના ઉતારી. તું એકલી થોડી ઉતારી. જણોઈ થઈ પ્રકાશ ના તો 3 જણો નહીં કેટલી હાલ આવી. હાલ આવે. તો જો આ સાઈડ તો મમ્મી અને પ્રકાશ બે તો ગઈ તારે પછી ઉતારી દીધી છે અને હવે મમ્મી બેસી છે 4 વાટવા માટે અને આપણે જઈએ છીએ માળો ઉતારવા માટે. તો પોટિયું લઈ લઈએ અને દાંતેલું લઈ લઈએ અને આપણે કઈ જવું માળો ઉતારવાનું ચાલુ કરીએ છીએ. તો જો બતાવો અંદર કુંકુ ઉતારે છે માળો. તો એટલે તો તેજલ ભાભી અને પ્રકાશ 2 જણો માળો ઉતારે જો. તો આપણે માળો ઉતારવા માટે આવીએ છીએ. તો પોટી બોટી બધીએ ચાલુ કરી દઈએ આપણું કામકાજ માળો ઉતારવાનું. તો જો આ સાઈડ તો પ્રકાશ અને તેજલ ભાભી 2 જણો તો મંડાઈ ગયા છે બરોબરની માળો કાપવા માટે. જો આ સાઈડ તો જો ટોપી વોપી લગાવી છે. શર્ટ બર્ટ પપ્પાનું પહેરી દીધું. પપ્પાની બદલીમાં પ્રકાશ આવે. શું કેવું આમ પાછળ રહીને જોઉં તો પપ્પા જેવું જ લાગતું હતું. હા એમ ને કહેતો હું તો પાછળ રહીને જઉં છું ને તો પપ્પા જેવું જ લાગે સાથે. ધોતી પહેરાવે તો એક એરંડો મેલીને આવ્યા અને તું તો કીધું તો 7 વાગ્યાનું આવ્યા છું. 7 વાગ્યાનું જ આવ્યું. તાન ઉતારી તો કોઈ નહીં. કેટલા ઉતારવા આવ્યા કેટલા ઉતારવા રાગે રાગ ઉતારવાની એવી રીતના ના ઉતાર. જરી પડે એમ તો પછી એરંડા ગોખતા જરી પડે તો મજા ના આવે. ખબર વેલ્વેટમાં એક વાત કહું ખોટું ના લગાડું પણ ઓ એમ નમે ના રાખાય. વેલ્વેટમાં એક વાત કહું ખોટું ના લગાડું. તને એવું થયું ને મને એવું જ સવાલ. ખાલી એક વાત કહ્યું ભૂખ લાગી. વાત સાચી ખોટી પણ હાલ શું કરવાનું ભૂખ તો લાગી પણ આમ ખેતરમાં આવી જાય છીએ. હું તો ઘેરે ઊભો નહીં રહ્યો. હું દૂધ ભરીને તરત વાય જ આવ્યો પણ શાને બનશી તો 11 વાગે પાડીશું કે ઘેરથી. હા પ્રકાશ તો ચલો કઈ જવું વાતો ઓછી કરીએ અને કોમ લેવું પડશે કારણ કે કોમકાજ તો બહુ ભારે. હા કોમકાજ તો દાબીને લેવું પડશે. ભૂખની વાત તો ઓછી લેવી પડે પણ
કુવમ દાબીને લેવું પડે. ઓહો ખાવું તો કોક કરશું નકર હોય ના હોય રહું આખી જિંદગી ખાવાનું જ છે. તે આખી જિંદગી તમે કોમ જ કરવાનું છે કોમ પણ ટેમ કરવું પડે કે. તે ટેમું તો કોમ કરવું જ પડે કે. તો ચલો આપણે ફોટ બધીએ ફોટ બધીને ચાલુ કરી દઈએ ગાઈસ માળો ઉતારવાનું. તો ચલો તો જો આપણે તો માળો ઉતારતા ઉતારતા ફોટ છોડી દીધી અને છોડીને સીધા પાણી હરકું કરવા માટે જતા ગાઈસ. તો 2 શિયાળા બાકી છે આવું આટલા દિવસથી પાણી ચાલુ હતું આજે કમ્પ્લીટ પી રહ્યું છે. તો હરકું કરીને આવ્યા છીએ આપણે તો 2 શિયાળામાં હું હવે એટલા બાકી છે એટલા ભરાઈ જાય એટલે મોટર પછી બંધ કરી દઈએ ઘેર જતી વખત. અને આ સાઈડ તો મમ્મીજી કરાવશે મમ્મી ચાર થઈ નહીં પકડ તો માળો બાળો ઉતાર્યા છીએ ઉતારી જ નહીં રહ્યા પણ ટાઈમ થયો છે કે એટલે આવું ફોટો સોળું જોવા રહ્યા આમ તો હજી ઉતારી વખતે સારું હતું પણ અને મને તો એ તો પપ્પા જેવા જ લાગો ખાલી આમ પાછળ જોઈ ને તું તો પપ્પા જેવું જ લાગે કારણ કે પપ્પાએ આવી ટોપી પહેરે છે ને શર્ટ પહેરી દે તો આ સાઈડ તો જો એ ખેતર ઉતાર્યા છીએ આવું પોટલો નાખવાનો છે બધો. હમણાં ગાય બધી માળો નાખીને પછી તો બતાવીએ કે કેટલા ખળામાં જેટલા એરંડા ભેગા જાય નહીં પેલું એરંડા કેટલા ઉતારવાના નહીં શિયા હેતર ઈકણ તો આવું નહીં તો લીલા છે એરંડા પર ઈ તો હજી ઘણું માળો તો આવી ઉતરશે પણ હજી ઈકણ તો વાલ લાગે ભાઈ નહીં કોઈ પ્રકાર કારણ કે ઈકણ તો છે ને હજી એરંડા લીલા છે. તો ચલો ફટોફટ પોટલો બધીને અને ગાઈ દઉં પોટલો નાખવાનો છે ખળામાં લવ કોમગીરી લાગી દે છે અને આપણે હું કાઠું થવું પછી એવું લાગે છે પ્રકાશ બેવા કારણ કે પોટલો ઉપાડવાનો શું કેવું પ્રકાશ ભૂખ લાગી તૂટી જશે તો એક ખેતર ઉતારીને તૂટી જાય એમ ના તો એક ઉતારીને તૂટી જશે તો એ તો પહેલાં એ હટી જશે હું હવારોના ઉતારતા હતી મોં થઈ મેં હવારોના ઉતારીએ 10 વાગે હું 10 વાગે આવી 10 વાગે નહીં આવું જુઠ્ઠું નહીં બોલવાનું ગાય જ ને ધીમ જ લાગતું હોય કે રાકેશ તો આટલા વાગે આવ્યો પણ રાકેશને તો કોમ કરતા નહીં ગાય એ તો હવે ખબર જ છે. રાકેશ કરે ને એટલું તો કોઈ નહીં કરતો તેજલ ભાભી નહીં ખબર પૂછવું પૂછી લે અરે ગાય ગયા હતા ને દૂધ ભરાવા એ કેટલા વાગે આવી 10 વાગે આવી રહ્યા 10 વાગે નહીં હે 8:30 તો હું ઘેર આવી ગયો એટલે 8:30 પૂણા 8 તો જો તો પછી 8:30 ઘેર જ આવું વાત કરે છે અને ડેરીમાં તો તને ખબર છે કે આપણે તો નવું મશીન લાવ્યા હતા તો SNF કાઢે ત્યાં તો ફેટ નીકળે તું તો દૂધ તમારે ઓછું થઈ ગયું થોડું 500 જેવું સાચી વાત. તો કઈ જો ખેતરમાંથી આવીને અને આપણે તો નહીં ધોઈને કમ્પ્લીટ એકદમ ફ્રેશ થઈ ગયા છીએ. આ સાઈડ તો જો પ્રકાશને આવી ગયા એકો લઈને હારજો મને હેઠ તો નીકળી ગયો આવીને તો જો તમારે આવતા તો હું તૈયાર થઈ ગયો કમ્પ્લીટ ના આવું છે મારે પણ વૈકણ એરંડા તો ઉતારવા આવી ગયા છે વૈકણ એ થઈને આવ્યો તો જો પ્રકાશ તો આવીને અને અમે છે ને ખાવા પીવાનું મારે તો ખાવું છે પહેલાં હું એટલે ઠંડા પાણી ના પાવ આમ તો ગરમ હું કરવાનું છું કે ગરમી જેવી પડે પેલા નહીં નાખું જો મેથી તો આ રમત લે તું ખાઈ મેથી એવું ખાઈ હા. તો જો આ સાઈડ તો મમ્મીને તો આવું છે ને મમ્મી તેજલ પાપી 2-3 તો ચાર નાખવાની તૈયારીઓ કરે છે અને આપણે તો ખાવાની તૈયારીઓ કરી લેતા જો બા થોડું એક મારે જો તે તો સૃષ્ટિ એકલી બેસી દે મારે તો સૃષ્ટિની બાજુ જઈને બેસી જવું ખાવા માટે. તો જો વૈકણ તો ખેતરમાંથી આવીને અને મમ્મી તો સીધી શીકોડી વાટવા માટે આવી દીધી જો વૈકણ તું તો પાછી વૈકણ આવીને સારા વાટવા બેસીને હા જો ઓછી પડી એટલે મમ્મીએ તો અહીંથી ચાલુ કરી વાટવાની નહીં ખાવાનું નહીં તાણ અમે તો સૃષ્ટિને બે ખાઈ ના ને સૃષ્ટિ દાળ ભાત અમે બે ખાઈ લીધું. તો જો સૃષ્ટિ આવી જશે અને આ સાઈડ મમ્મી તો આવીને સીધી ગાય છે ને સાર વાટવા માટે જ બેસી જો તાર હું સટલાઈશ ના જાઉં બરાબર પછી આવું. તો કઈ જો આપણે તો ઘેર આવી ગયા છીએ અને આ સાઈડ તો તેજલ ભાભી બેસી ગયો છે ગાય દોવા માટે અને આપણે બેસીએ છીએ ગાય દોવા માટે એટલે કે અમે તેજલ ભાભીને 2 જણ અમે બેસીએ છીએ ગાય દોવા માટે. પ્રકાશ તું પેલી ગાય લઈ લે ખેડ પેલી ગાય લઈ લે પણ એટલે લાવી લે કે એટલે દોવાની જ રખ પછી. તો જો આ સાઈડ તો તેજલ અને મમ્મી જો દેતા શું કા એટલે ઘઉં વાટવા તે જઈ શકે ઈકન તો નથી મમ્મી અરે આ મેસી તું કરું દીકન અરે મેસી એવું બનાવી છે તો ગાય મેસી તો અકન જો રમે છે શું બનાવી છે તું એ હા મેસી તું બનાવી છે એ
તું શું બનાવીશ કે પહેલાં હા મારો હમું છે મેસ્યુ એ મેસ્યુ મારી વાતો પર કે શું રમું તું હા અરે તો એકલી રમું તું તો ગાઈઝ મેસ્યુ તો કંઈ રમસ આપણે એવું જઈએ તો ગાઈઝ ઘણું બધું લેટ થઈ ગયું છે લેટ એટલે પૂરેપૂરું લેટ થઈ ગયું છે ના થાય તો તેજલ ભાભી સારા વાટવા માટે બેસી ગયો હતું ઘણું બધું મોડું થઈ ગયું જો નહીં ભાઈ આજ તો સારા વાટતા વાટતા મોડું ના થઈ ગયું તો વહેલું છે શું વહેલું છે મોડું થઈ ગયું આ જોવા તો ખરા દિવસે મજ જતો રહ્યો દિવસ તો તને મોજ હતો જ તે તાણ એટલે મોડું જ થઈ ગયું કે તો તેજલ ભાભીને જો આ સાથે 1 2 3 વાડી રહેવા 3 પોટલો વાટ્યો આ ત્રીજું વટાય શું છે જો આપણે એક પોટલું લેવા જઈ હતી એટલે ના ઈ કણ એક પોટલું અને ગાયો ના દોઈ એટલી અને ગાય ગાયો દોવાઈ હતી પાછી એટલે મોડું થઈ ગયું આમ ખાલી છે ને ખાલી ચાર જ વાટવાની બાકી છે બાકી બધું કોમ થઈ ગયું ગાયો દોવાઈ હતી ખોણ મુકાઈ ગયું બધી ગાયો દોવાઈ હતી ચાર નહીં તો આ સાઈડ તો તેજલ ભાભી તો બેસી ગયો છે વાટવા માટે અને મમ્મી જે છે ઘેર સ્પેશિયલ ફોટિયું લેવા માટે જ મમ્મી કારણ કે એક ફોટિયું બધવાનું છે હજી એટલે કે એક પોટલું હજી લઈ જવાનું છે એટલે બધવાનું છે એટલા માટે મમ્મી જે છે ઘેર ફોટિયું લેવા માટે અને આપણે તો દૂધ ભરાવા જવા માટે નીકળવાનું છે બસ ચાલ હું પ્રકાશ આવે કીધું કંઈ ના આવ્યું કેમ હું આવું કીધું તો જો મમ્મી તો કાંઈ ફોટી લેવા માટે દીધી તો મમ્મી તો જો આવું ફોટી લઈને આવે છે તો મને બતાવું નકર તો ચાબા મૂકાઈ ગયું છે તો આપણે તો પહેલાં તો ચાબા પી લઈએ ચાબા પી પછી દૂધ ભરા તો જો મમ્મી તો આવી જશે શું લેવાનું હતું પેલો સાર વાડીને મેલી છે શેડો શોકન ચોઠેટ બાકી જ હજી લાવવાની તો જો મમ્મી તો આવી જશે ફોટી લઈને અને બધવા માટે સ્પેશિયલ શીખવડી ને મમ્મી છેલ્લો બારો રહી જતો ને મમ્મી ઘેર ફોટી લેવા માટે જઈ મમ્મી રાજગરો આમ વાટ લેવું ભાઈ ને ભાઈ તો કઈ છે ને રાજગરો કમ્પ્લીટ તૈયાર થઈ ગયું જોવાય જુઓ રાજગરાનો શીરો બનાવો પહેલાં તો ઘેર પેલો શું કહેવાય વાટીને એટલે ખંચેરી તો નાખવું પડે કોને ખંચેરવાનું હું તો વાટવાનું યાદ આવી ગયું મને તો અને ખંચેરવું તો પડે અંદરથી રાજગરો તો કાઢવો પડે એટલે વાટવાની એટલે મારે ભૂલ થઈ હતી બાકી ખંચેરવાની વાત છે આ ખંચેરી એટલે અંદરથી જો હમણાં ગાઈ નાખે છે જો પણ એટલે ઝેરવી નહીં પાડવાનું આમ નાટ એવું નહીં કરવાનું રાધે આ રાજગરો મસ્ત નીકળે છે હું તે મસ્ત શીરો એ બનશે તાન ફર્સ્ટ ક્લાસ ઓ તે તો બગાડી નાખો બધું રવા લ્યો કે એટલું ને એટલો બગાડો ખબર પડે એટલામાં તો કેટલો શીરો બનશે વાત કરો છો તપેલું ભરીને નહીં એક મસ્ત શીરો બનાવો છો અને પછી આખો દાડો શીરો જ ખાવો આમ તે દાળ બનાવ્યો છે મારે તો શેમ નતો સારો બને સારો નતો બને એવું થયું મમ્મી કદાચ લોટ જૂનો હતા પડી રહેલું પેકેટ હા નહીં એના કરતા આપણે તો અરે ઘેર જ બનાવવાનું જાતે એટલે પડી રહેવાનું કોઈ ઇસ્યુ જ ના આવે હા એના કરતા એમ જ કરવાનું ને આ રહ્યો તો આપણે બગડાઈ નાખવા હેકીને બનાવે મમ્મી એવું આવડે શોથી ખાધો ખવરાય હોય તો ખાઈ ગયો ઘણું ખવરાય છે ના તો જુઠ્ઠું બોલતો અને મગજ જ નહીં કોણ ખાધો હોય તાણે ખાઈ ગયો ખાધું જ કવડી શાને ખાધો તો હવે એકલો ખાધો મને તો ખાધો નહીં હું તો રાજગરો તો શીરો જ નહીં ખાધો મેં તો હવે ખાધો તમારો ઉપવાસ હતો કેટલા લેડો આપણે જઈએ છે દૂધ ભરવા માટે મમ્મી હું જાઉં દૂધ ભરવા ઓટલું પ્રકાશ આવે છે ને કઈ તો આવે વળી હા પ્રકાશ ને પ્રકાશ એક પ્રકાશ જો એક રહક એક તો રહે હજી બાકી એક તઈ લેતા તો બે અમે લઈ જઈએ ને એક પેને થી લેવા દેતા હા રેડો લાવ મને ઉકળે છે તો ગાઈસ ખાવા માટે તો બેસી ગયા છે પપ્પા આ બાદ મમ્મી બેઠી છે આ બાદ કિધર અને આ બાદ મેં શું કરે છે ઘઉં ખાઈ દે તો આ બાદ તો બાજરીના રોટલા બનાવ્યા છે અને દાળ નહીં તો ખાવા માટે બેઠા છીએ પણ આપણે તો વાટકામ કશું કીધું જ નહીં મમ્મી તપેલામ દાળ છે દિયાઓ હું તો બેહી જ ગયો વાટકો લઈને નહીં ખાઈ ખાવી છે તો ગાઈસ ખાવા માટે બેઠા છીએ ચલો ખાઈ લઈએ અને ચટણી કની બનાવી તું બનાવી મને તો ચટણી ધારી બે હતા નહીં બપોરે હું દાળ હજી તોય નથી ખાધી તો ગાઈસ ચલો ખાઈ લઈએ તાન ફટાફટ ચલો તય હું લઈને આવ્યા ચલો હું લઈને આવ્યો તય હાથમાં બતાવજો હાથમાં બતાવો એટલે હા હું નાખતે ના ખવાય એટલી બધી લાય
તો તમે તો બાજરી કાઢી ને ઘંટીમાંથી અને હવે આવી જો કઈ તો ગાઈસ જો આપણે તો બેસી ગયા છીએ ખાવા માટે. હાલત પ્રકાશ ને બધા ખાઈ ખાઈને ઊભા થયા અને હવે આપણે ખાવા માટે બેઠા. જો આ સાઈડ હજી બા તો ખાઈ જ છે નહીં બા કોઈ, તો બા તો ખાઈશું અને આપણે ખાવા માટે બેસી જાય. તો ચલો ગાઈસ ખાઈ લઈએ ફટોફટ. તો ગાઈસ જો એકંદર તેજલ ભાભી તો ખાઈ પી અને બહેણીઓ ધોવા માટે આવી ગયો છે દૂધની નહીં. વાસણ ઘસાઈ ગયો બધો, વાસણ બધો ઘસી નાખ્યો છે અને દૂધની બહેણીઓ ધોવા માટે આવી ગયો તેજલ ભાભી ને એમાં ડાયરેક્ટ અવાળા જ ધોવા આવ્યા. ઓ ઉપાડીએ હેક તો નહીં બહેણી તાણ અમે દૂધ છે રીતના ઉપાડીને જતા એ તો વિચાર કરો. એ ખાલી પાણી એટલે અમારે તો ટેવ પડી જાય ને તમારે તો ટેવ પડતી જ નહીં. તો જો તેજલ ભાભી તો કઈ બહેણીઓ લઈને જઈશું ધોવાઈ જઈશું અને આ સાઈડ તો મમ્મીને તો જો હો તે તો ઊંઘી જાઉં હું. હા તો ઠંડી પડી છે. ઠંડી એ પડી છે એટલી વારમાં પપ્પા ઊંઘી જાઉં હું. આ તો કે ઠંડી પડી છે ને મારે આજ તો ઠંડી આવી શકે જે ઊંઘી ગયો ઠંડી પાછી આવી હતી. તાન આ પાછી તો કોઈ ઠંડી ના કહેવાય, ઠંડી કહેવાતી આમાં તો ઠંડી આ તો નોર્મલ છે. એ તો નોર્મલ જ તાન ઠંડી વાય છે. કશું ના ભાઈ મેં તો અમે તો એક જ ગોદડું લઈને ઊંઘી. અમે એક જ ગોદરું શકતા. હા હું ચાદર નું બાદર બધું લીધું છે. ચાદર તો ચાદર તો ગોદડા કરતા વધારે સુરક્ષિત કહેવાય. ચાદર તો કાયમ નહીં કાયમ નહીં છે. કોબળો શિયાળાનો શિયાળાનો કોબળો પણ આમ તો મેલો ઉનાળો ચાલુ થઈ ગયો ને હજુ ઠંડી પડાશે ને તાર હું તો આજ બપોરે ઠંડા પાણી ના આવ્યો ને એમાં થોડી શરદી થઈ હોય ને એવું લાગે. હજુ ઠંડા પાણી હજુ ના નવાય. પણ તાર હું કીધું બપોરે ગરમી ફૂલ હતી એટલે કીધું ઠંડા પાણી નહીં મને નાખવાનું. લાગી હતી પણ ગરમી લાગી થોડું આ ઠંડી પડે થોડી તાપ પડે એટલે એક બીમાર થઈ જાય. બીમાર થઈએ. એના કરતા હજી ગરમ પાણી ના આવે સારું છે ઠંડુ નહીં પાણી ચાલુ કરી દીધું છે પીવાનું. પીવાનું. આ શરદી એના લીધે થઈ જાય. તમારે શોખ વધારે છે ઠંડુ પીવાનું એક અને તમે બધાને શરદી કરો. તમારા માટે મેલો છે કે અમારે કોમમાં આવી જાય પાણી. તો ગાઈસ ચલો મમ્મી તો ઊંઘી છે અને આપણો તો વ્લોગ આટલા પતાવી દેવું. સવારે નવા વ્લોગમાં મળીશું. તો ચલો ગુડ નાઇટ, જય માતાજી, જય બહુચરમાં. મમ્મી ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. સવારે વહેલા ઉઠવાનું છે પાછું ખબર છે. વહેલા ઉઠવાનું. તો ગાઈસ ચલો ગુડ નાઇટ.